ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. 2-3 દિવસનો વચ્ચે બ્રેક આવી ગયો છે, મને ખબર છે, પણ ફરી પાછો કામમાં પડી ગયો તો હું આવી ગયો તો રાજકોટ ધમભાઈ પાસે. એ રાજકોટ ઓફિસના કામમાં આવે ને બધા બ્લોગ ભૂલી જાય. ભાઈ એટલા બધા કસ્ટમર આવે છે, એટલા બધા ફેન આવે છે કે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો. ડીએનબી બહાર નીકળવાનો ટાઈમ નથી મળતો. એક વખત ડીએનબી ની અંદર વહી જાવ ને એટલે હાંજના તમે બહાર નીકળો, તમારો શું બ્લોગ શૂટ કરવો? ખાવાનું પિઝા મંગાવવા પડે, ત્યાં જમવા માટે પિઝા મંગાવવા પડે, યાર ઝોમેટો કરવું પડે છે, ક્યાંય બહાર જમવાય નથી જવાતું. અત્યારે અમે લોકો જાય છીએ ફરી પાછા ડીએનબી, કારણ કે ધંધામાં ધ્યાન દેવું જરૂરી છે. એટલે આમ તો નથી દેતા, પણ ટૂંકમાં જવું પડે ફરજિયાત. અરે ભાઈ ગજબ થઈ ગયું છે. અમે જતા હતા, અમે નમુભાઈ હા કેવા ના, પછી ખબર પડી મારા થેલો પડ્યો છે ને એમાં મને શંકા લાગે છે, એમાં કૂતરું ઉતરી ગયું છે. અરે ભાઈ કઈ નહોતા આમ કરું કે નવી કંપની ખુલી કાં અહીંયા અંદર હું કયો ને. હા પછી યાદ આવી ગયું ને વાઈસ મૂકી ગયા. પછી યાદ આવ્યું ભાઈ, આ તો જાણે તો સ્મેલ હે. વચ્ચે કૂતરાએ ખરું ખબર આપણે ઓફિસે બોલાવ્યો હતો એને, અને આપણી બેન વચ્ચે મૂતરી રહ્યો ગયો. તો ભાઈ કે ભાઈ આવીને વાઈસ કેવી આવી? શોરૂમે ગયા પહેલા આપણે થોડું કામ કરાવવાનું હતું ગાડીની અંદર. બીજું કઈ નથી થયું, પણ થોડું કામકાજ છે, એ કરાવી નાખી ફટાફટ અને પછી નીકળીએ આપણે ડીએનબી. જો ભાઈ ક્યાં છે મસ્ત મજાના, આ મસ્ત ક્યુટ એકદમ વાદળી કલર. ઓકે ગાઈસ, ડીએનબી પહોંચી ગયો છું. મસ્ત મજાના ધૂપ દીવા કરી લઈએ આપણે, કારણ કે ભગવાનને પહેલા સમરવાના તો આપણો ધંધો હાલે, બાકી ના હાલે. ચાલો આગળ આપણે ઓલા કચરા પોતાવાળા ભાઈ આવી ગયા છે, કચરા પોતા કરે છે. બધી ગાડી અત્યારે બહાર કાઢી નાખી છે, કારણ કે અત્યારે પોતું મારવાનું કામકાજ હાલે. એક બુલેટ વોશિંગમાં પડ્યું છે. કંઈ વાંધો નહીં, સૌથી પહેલા ભગવાનને નમસ્કાર કરી પછી બધાને નમસ્કાર. ઓકે ગાઈસ, તો ધમુભાઈ આપણી માટે લેવા છે છોલે કુલચા. આપણે છોલે કુલચા જેવા જ થઈ ગયા હમણાં તો, ખબર ખાતા પીતા ભાઈ ખાવા પીવાનું શેડ્યુલ કંઈ નક્કી જ નથી. તો આપણે લેવાનું છે ટ્રોલી બેગ, કારણ કે આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ તૈયારી કરી છે, ઇન્ટરનેશનલ ટ્રીપની. તો ટ્રોલી બેગ તો જોઈએ ભાઈ, ટ્રોલી બેગ વિના મેળે જ ના આવે. ભાઈ ઘણા બધા છે પણ નથી ગમતા યાર. ગમે છે એનો સેટ નથી, ગમે છે એનો સેટ નથી. જોઈએ હાલો, ડીએનબી આવી ગયા છે. એક ટ્રોલી બેગ નવો લીધો છે, આપણી પાસે જૂનો છે, આ નવો લીધો છે. થઈ ગયો ને કલર મેચ. હવે જો ઇન્ટરનેશનલ ટ્રીપ કેવી થાય, તમને બધાને ખબર તો છે ભાઈ આપણે ભૂખ કેટલી બધી લાગે છે. ફરી પાછો ડીએનબી ની અંદર આપણે મગવી લીધો છે પફ ખાવાના, છોલે કુલચે ખાવાના, રોટલી શાક નહીં ખાવાનું, કારણ કે નકર બોડી બની ગઈ. તો આપણે હવે ડીએનબી ની દીધી છે અત્યારે રજા. આપણે આવશું હવે ફરી પાછા 12 તારીખે. ત્યાં સુધી આપણે જઈએ ગામડે ઘરે. તો આપણી ગાડી નીકળી ગઈ છે ઓન ધ વે. ચાલો મળીએ ડાયરેક્ટ ગામડે જઈને. વચ્ચે આપણે મનુને લેવાની છે જામનગરથી. અમે કીધું ચાલો એને પણ લેતો જાઓ. ગાડીની અંદર ડીઝલ પતી ગયું છે, ડીઝલ નાખીએ છીએ. ના આएगा देखना पड़ेगा. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે અમારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આજે દેવરિયામાં. હેલો, અને ક્યારના ઉઠાડું પણ ઉઠવાનું નામ નથી લેતા. ઊભા થાવ ને, ઊભા થાવ. મને કહે કે કેટલા વાગ્યા? મેં કીધું 8:15. તો કે બસ એટલા જ વાગ્યા? એમ નથી કહેતા કે હજી શું છે, શું છે હજી શું છે? ના વ્લોગ ચાલુ થઈ ગયો તો ફોર્મમાં આવી. હદ કહેવાય. હાલો ઊભા થાવ, તમે ઉઠો પછી થેપલા બને. હાલો. મોટું ઘર કોઈ બનાવાય જ નહીં. એનું કારણ એક છે, હવારમાં કચરા પોતા કરવા પડે. કેમ થાકી ગઈ? પણ આ હું કોકની કસરત કરવા જાવી દોડે સારું. ઈ સાચું. જો મારી મમ્મી એમ કહે છે કસરત કરવા જાવે નથી સારું. આ કસરત જ કહેવાય. બે થઈ ગયા આમ હવારત ને પરમારત બે આપણો હવારથી કહેવાય ને બે થાય. આમ થાકી જાય માણસમાં કહેવાય કે અવડા વગડા ના કરાય, પણ બધું કરાય. પૈસા હોય ને તો બધું કરાય. હું કહું લાવ લઈ લેવાય, કઈ ના કરાય.
પછી બોલે હાથ પગ હાલે કે ના હાલે છે હઉ. મોજ કરે. તો ભાઈ નાસ્તો કરવો હોય પણ એક જણ કે પરોઠા બનાવ્યું છે ને એક જણ કે થેપલા બનાવ્યું છે. મને કોઈ કહેતું નથી કે હકીકતમાં બને છે શું બને છે. આ બે ફરી ગયું એટલે હાલો પોપટ કરી નાખ્યું. કશું વાંધો નહીં, સમયની વાત છે. પરોઠા બનાવે છે, બનાવી નાખ. થેપલાનો વારો થયો. થેપલા કેન્સલ, પરોઠા રાઈટ. જો ગાઈસ થારની અંદર કંઈક અલગ લાગે છે તમને. થોડું જાજુ મોડિફિકેશન કર્યું છે. જો કાલે છે ને ભાઈ રાજકોટથી કઈ આવી ગયો હું થયું કે ખબર ના પડી. બ્લોગ બનાવવાનો રહી ગયો. પછી મેં કીધું અત્યારે ચાલુ કરી દે રાબેતા મુજબ. કે ગાઈસ 575 કલાક પછી આપણા પરોઠા બની ગયા છે કમ્પ્લીટ. ખાઈ લે કામ. છોકરીની વાત નથી કરતા. દોઢ બે ખાઈ જઈશ. આજ મને થોડીક ભૂખ લાગી. મને બહુ ભૂખ લાગી. છોકરી વધુ લોટ વિચારી લેજે પરોઠા જેવું કાને. હા વાંધો નહીં. આપણે મસાલા વિના તો હાલે નહીં, તમને બધાને ખબર છે. તો આવી ગયા છીએ મસાલા લેવા માટે ગામમાં. ઓન ધ વે જોઈએ તમારો ભાઈ ગિયરમાં જોઈએ. મસાલા લઈને આવી ગયો છું પાછો ઘરે. અત્યારે ખાઈ છીએ અમે લોકો બધા જીંજરા ખાઈને જીંજરા જેવા થઈ ગયા બધા. જિંજરાજી આખરે તો ખાઈ લીધું હાચી જિંજરાજી તો. હાલો ને કંઈક રીલ્સ બનાવી કંઈક. હાલો મસ્ત બનાવી કંઈક ટોપિક ગોતો. હાલો શું બનાવશું? કંઈક બનાવી વિચારીને. વિચારો ના, રીલમાં થોડું વિચારવાનું હતા. કાતરા ઉતારી આવી દો ને. મને પેલા કહે કે હું ઈ બહુ ડૂચા વળે કે ઈ ન ખવાય કે અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો ને તો કે બપોર પછી. એવું કેમ? કન્ટેન્ટ શૂટ થઈ જાય. અચ્છા એવું છે. શ્યામ તાણા હિચકો કેના માટે હોય? વિચારવા માટે. હા તો તમે શું કયો છો? એટલે રાખે મેળે જ ના આવે બેસવા. તો હું ક્યાં નહીં કહું તો મને બેહવા દ્યો. તમારે આમ હિચકવું ના હોય તો તમે ખુરશી ઉપર આવતા રહ્યો, હું હિચકે આવતી રહું. થોડીક વાર આવે છે. બેવાય દેવું નથી અને હિચકવું નથી. બોલો એટલે તારા માટે જીતો આપણે. બહુ મોટો જોક મારી દીધો યાર. જોક નથી માર્યો તો મજાક કરી નાખી. હા તે ઈ બે એક જ થાય. અરે ભગવાન શું કેવું મારે તમને. જય માતાજી. જય માતાજી. ફરી પાછું ગામમાં જવાનું છે ભાઈ. મને હક જ ના દે ઘેરમાં એટલે રાજકોટમાં તો કોઈ ઉપાધિ તો ન હોય. અહીં બધી ઘરની ઉપાધિ. હવે કે લીંબુ ને ધાણા ને આદુ ને એવું બધું ઘટ્યું છે ફટાફટ લેતો. અરે યાર કંઈક તો ઇજ્જત હોય ને ઘરમાં. નહીં બાયુના કામ છોકરા કરે. ગામમાં સબ્જી લેવા જતો હતો તો પપ્પાનો ફોન આવ્યો કે ક્યાં છો? મેં કીધું ગામમાં જ છું, ગામમાં આવું છું. તો કે ચાલ મને લઈ જાય કે. મેં કીધું કશું વાંધો નહીં ચાલો આવું. એ અત્યારે છે ગાંગડીના પાટીએ. ટૂંકમાં એનો ટ્રક છે ને મગફળીનો ભરાય છે. તો અહીંયા તો વાર લાગી જાય કે તું આવું મને તેડી જા, બપોરે હું જમી જાઉં કરે. મેં કીધું ચાલો આવું છું, ઓન ધ વે છું. ફાઇનલી અર્જુનભાઈને આપણે પિકઅપ કરી લીધા છે. અર્જુનભાઈ તમારે ક્યાં ઉતરવાનું છે? આપણે દેવડિયા ઉતરવાનું છે અર્જુનભાઈને. તો અહીંયા ઊભા હતા તડકા ના. મારો બાપ તડકા મૂકે. આ થારું બધું મારે વેચી નાખવાની જરૂર છે ભાઈ. અર્જુનભાઈ કંઈક બીજાના સાધનમાં આવે તો મારે બધું વેચી નાખાય ભાઈ. ખરેખર મારો ધંધો એવો હોય શું કરવું લે? ધંધો એવો છે ભાઈ એમાં સાચું. મોટરસાઇકલ ને ગાડી બે ભેગું પોહાય ને હવાર ગયો ભાટીએ ગાડી ભરીને ગાંગડીને પાટી આવ્યો. ઓકે મોટરસાઇકલ ગામમાં પડ્યું. ઓકે બધું બે ભેગું જ ના હાલે. બુલેટ ગામમાં પડ્યું. બુલેટ ગામમાં પડ્યું છે. ઓકે ગાઈસ સબ્જી લઈ લીધી છે આપણે. આ ટેટી લીધી છે. ઘરે જઈ અને ફ્રીજમાં મેલી દેવી. મસ્ત મજાની ઠંડી થઈ જાય પછી ખાવી. અને આજ શામ કો બનાવેંગે હમ સરગવા કી સબ્જી. સરગવાનું શાક ભાઈ મને ભાવે. અને સરગવાનું જે ઓલું સૂપ બને ને નેક્સ્ટ લેવલ. કોકદી ટ્રાય કરજો, બહુ મજા આવશે. જમવાનો થઈ ગયો છે ટાઈમ. જમવાની અંદર છે દાળ ભાત સલાડ પાપડ બસ એટલું. ફટાફટ જમી લઈ પછી કંઈક આગળનું શેડ્યુલ ફિક્સ કરો. મારે હજી ક્યાંક જવાનું છે. ક્યાં જવાનું છે મને ખબર નથી, ક્યાંક જવાનું છે. તો આની અંદર આપણે ભરવાની છે હવા. આ છે ને ટૂંકમાં ગાડીનો પાછળનો સોફા છે. એમાં તમારે રિલેક્સ થવું ભૂલ જવું હોય ને એમાં ગાડીમાં તો આ હવા ભરી દેવાની આની અંદર. અમે લીધું હતું ક્યારનું ટ્રાય નથી કર્યું ક્યારે. આજે કરીશ. ચાલો અને પકડી રાખશો.
પતલી વાળી. એવું લાગે. હા, હવા નીકળી ગઈ હવે. એટલે આ છે ને વધારે ફિટ થઈ ગયું, બીજું કોઈ ને. એમ નહીં, આપણે છે ને જોઈ લઈએ યુટ્યુબ યુટ્યુબર જ છું હું. મારે શીખવાનું છે. હું થોડો કોઈ પાસે શીખું. તો પહેલા આપણે શીખી લઈએ, પછી કોઈને શીખડાવીએ. આગળ કરતો જો. બહુ ના ભરણી હવા. નીકળી જાય છે. હવા નીકળી જાય. ચાલ કાઢ લો મને. અમારા મેડમ અત્યારે કરે છે મહેંદી, કારણ કે કાલે ક્યાં જવાનું છે? નામમાં જવાનું છે. નામ મંડાય છે અમારે એક ફઈના છોકરાનું, તો ત્યાં જવાનું છે. આમ બતાવો તો મહેંદી. દાંત ના કાઢો, મસ્ત હે તો ના મસ્ત છે. ટૂંકમાં એક હાથમાં છે ને તું કરી લે, એક હાથમાં કોમલ કરી દેશે. ના, એકમાં જ કરવી. એકમાં જ કરવું. વાહ. મહેંદી આર્ટિસ્ટ. ઉનાળો આવી ગયો હોય, ગરમી થાય ફૂલ બહાર તો. I am મહેંદી આર્ટિસ્ટ, you know. ઓકે. ઓકે. Okay. નોટ ઓકે. હાલો ભાઈ, હવે કંઈક 4 વાગ્યા પછી બ્લોગ બનાવી દે. હા, તડકો બહુ પડે, બહાર નીકળે એવું જ નથી યાર. Guys, મને કહેતા હતા કે 4 વાગે મને ઉઠાડી દેજે. ને વાગ્યા કેટલા? કેટલા વાગ્યા છે? 5:30. હા, તો કયા ઉઠા? 5 વાગે. હા, તો 4 વાગ્યાનું કીધું હતું ને 5 વાગે ઉઠા ને. અત્યારે કંઈક સ્ક્રિપ્ટ લખે છે, કોન્ટેન્ટ. સ્ક્રિપ્ટ બતાવીશ નહીં હું, કારણ કે 1 નંબર સ્ક્રિપ્ટ છે અને અલગ થવાનું છે માર્કેટમાં. કંઈક હચબચી જાય માર્કેટ આખું, એવું કંઈક છે. એવું નબળી વસ્તુ જ ના હોય ભરત આહિર પાસે. તો અત્યારે શૂટ કરવાનું છે? અત્યારે શૂટ કરવાનું છે? શૂટ આગળ જ કરવાનું છે ને અપલોડ જ સાંજે જ થઈ જશે. અચ્છા, તો આ વ્લોગ આવશે ત્યાં તો અપલોડ થઈ ગયું હશે. થઈ ગયો છે આરામથી. ઓકે, ડન. હાલો, તો ડાયરાની ડિમાન્ડ છે પાણીપુરી લેતા આવો. મેં કીધું હાલો, અંધારું થઈ ગયું અત્યારે પાણીપુરી હાલો. તો હાલો ભાઈ, હવે અમે પાણીપુરી લેવા જલમ લીધો છે. પાણીપુરી લેતા આવી હાલો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જોરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.